સુમિત્રાજી હોસ્પિટલના બેડ પર ઘણી બધી મશીનોથી ઘેરાયેલા હતા. તેમના દીકરા સુનિલ અને અનિલ બહાર ઊભા રહીને અંદરો અંદર કંઈક વાતો કરી રહ્યા હતા અને દીકરી સુશીલા પાસેના એક સોફા પર બેસીને મોબાઈલ પર વાત કરવામાં વ્યસ્ત હતી. સુમિત્રાજીએ જ્યારે આંખો ખોલી તો તેમના પગ પાસે બેઠેલો તેમનો નોકર રામકલાશ ઝડપથી ઊભો થઈને બોલ્યો, માજી, તમને ભાન આવી ગયું? ભગવાનનો લાખ લાખ શુક્ર છે. પછી પોતાની પત્ની મમતા તરફ જોઈને બોલ્યો, મમતા, તું અહીં જ રહીને ધ્યાન રાખજે. હું હમણાં ડૉક્ટરને બોલાવી લાવું છું. એટલું કહીને તે રૂમની બહાર ચાલ્યો ગયો. પાસે જ ઊભેલી રામકલાશની પત્ની મમતા સુમિત્રાજીને જોઈને પરેશાન થઈ રહી હતી. સુમિત્રાજીને ઓક્સિજન માસ્ક લગાવેલો હતો. તે મમતાને જોઈને કંઈક કહેવા માંગતા હતા, પણ મમતાએ તેમને રોકતા કહ્યું, માજી, તમે પરેશાન ન થાઓ. હમણાં તે ડૉક્ટરને લઈને આવતા જ હશે. ત્યાં સુધી તમે કંઈ ન કહેશો. પરંતુ સુમિત્રાજીની નજર પોતાના બાળકોને શોધી રહી હતી. તેમણે આમ તેમ જોયું તો તેમની દીકરી સુશીલા પાસેના સોફા પર બેઠેલી દેખાઈ. તો સુમિત્રાજીએ રાહતનો શ્વાસ લીધો. તેમણે મમતાને ઈશારાથી સુશીલાને પોતાની પાસે બોલાવવા કહ્યું. તો મમતા સુશીલા પાસે જઈને બોલી, દીદીજી, માજી તમને કંઈ કહેવા માંગે છે. તેમના બેડ પાસે ચાલો. તો સુશીલાએ એક નજર મમતા તરફ જોઈ, પછી પોતાની મા તરફ જોયું અને બોલી, માને ભાન આવી ગયું છે? સારી વાત છે, પણ હમણાં તો હું ફોન પર વાત કરી રહી છું. પછી આવું છું. તમે જાઓ. ત્યાં સુધી ડૉક્ટરને બોલાવી દો. સુશીલાની વાત સાંભળીને પાસેના બેડ પર સૂતેલા સુમિત્રાજીને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ તે કંઈ બોલી શક્યા નહીં અને આંખોમાં આવેલા આંસુઓને રોકી પણ શક્યા નહીં. તેમને લાગ્યું કે સુશીલા પાસે એટલો પણ સમય નથી કે તે પોતાની મા પાસે આવીને બેસે. મમતા સુમિત્રાજીની સ્થિતિ સમજી રહી હતી. તે તેમની પાસે જ બેસી ગઈ. ત્યાં સુધી તેનો પતિ રામકલાશ પણ ડૉક્ટરને લઈને આવી ગયો. ડૉક્ટર પણ સુમિત્રાજીનું ચેકઅપ કર્યા પછી સિસ્ટરને દેખભાળ કરવાનું કહીને બહાર નીકળી ગયા. સુનિલ અને અનિલ બહાર ઊભેલા ડૉક્ટરને જોઈ તેમની સાથે વાત કરવા લાગ્યા. રામકલાશે સુમિત્રાજી પાસે બેસીને કહ્યું, માજી, તમે બિલકુલ પરેશાન ન થાઓ. ડૉક્ટર સાહેબ તમને ખૂબ જલ્દી સાજા કરી દેશે. તો સુમિત્રાજીએ તેને જોઈને ફીંકું સ્મિત કર્યું, પણ અંદર ખાને તો તે આ વાતથી સારી રીતે પરિચિત હતા કે તે હવે થોડા સમયના જ મહેમાન છે. સુશીલા ઉઠીને બહાર ચાલી ગઈ. દવાની અસર થતાં જ સુમિત્રાજીને ઊંઘ આવવા લાગી અને તે સૂઈ ગયા. ત્યારે રામકલાશે પોતાની પત્ની મમતાને ધીરજથી કહ્યું, મમતા, તું ઘરે જા અને માજી માટે હળવો ફૂલ નાસ્તો બનાવીને લઈ આવ અને સૂપ પણ લાવજે. હું અહીં જ છું. સુમિત્રાજી સૂઈ રહ્યા હતા એટલે મમતાના ગયા પછી રામકલાશ પણ ચા પીવા માટે બહાર ચાલ્યો ગયો. થોડીવાર પછી સુશીલ, અનિલ અને તેમની બહેન સુશીલા સુમિત્રાજી પાસે આવ્યા અને અંદરો અંદર કંઈક વાતો કરવા લાગ્યા. તે વાતો કરી જ રહ્યા હતા કે ત્યારે ડૉક્ટર ફરીથી તે રૂમમાં આવી ગયા. ડૉક્ટર બોલ્યા, જુઓ સુનિલ, તમારી માની તબિયતમાં કોઈ ફેરફાર દેખાઈ રહ્યો નથી. તેમને આ બીજી વાર હાર્ટ એટેક આવ્યો છે. હાલત ખૂબ નાજુક છે. ખબર છે ડૉક્ટર સાહેબ, પણ તમે એ જણાવો કે હજુ કેટલા દિવસ તેમને અહીં રાખવા પડશે? સુશીલે ડૉક્ટરને પૂછ્યું. હા ડૉક્ટર, કેટલા દિવસથી અમે લોકો અહીં રોકાયા છીએ. આ વખતે નાના દીકરા અનિલે કહ્યું, હમણાં કંઈ કહી ન શકાય કે હજુ કેટલા દિવસ લાગશે, પણ અમે સારવાર કરી રહ્યા છીએ. તમે લોકો પરેશાન ન થાઓ. એટલું બોલીને ડૉક્ટર રૂમની બહાર નીકળી ગયા. ડૉક્ટર અને પોતાના બાળકોના અવાજથી સુમિત્રાજીની ઊંઘ તૂટી ગઈ, પણ છતાં તે આંખો બંધ કરીને પડ્યા રહ્યા. સુનિલ અને અનિલ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. ભાઈ, આ શું મુસીબત છે? ત્યાં સુધી માની પાછળ સમય બગાડતા રહીશું. તો સુનિલે કહ્યું, હું પણ શું કરી શકું અનિલ? ડૉક્ટરે કહ્યું ને કે હજુ કંઈ નક્કી નથી કે કેટલા દિવસ હજુ સારવાર ચાલશે. તો અનિલે થોડા કડક સ્વરમાં કહ્યું, 3 દિવસ થઈ ગયા અહીં રહેતા. બંને ભાઈ પોતાની પરેશાની સંભળાવી રહ્યા હતા. મારો પણ આ જ હાલ છે. સવારથી તારી ભાભી ફોન પર ફોન કરી રહી છે કે જલ્દી કામ પતાવીને આવી જાઓ. પણ એ કામ તો છોડો, આપણે તે વિશે મા સાથે હજુ સુધી વાત પણ નથી કરી. સુનિલે પોતાની ચિંતા વ્યક્ત કરી. ભાઈ, હું તો કહું છું, માને ભાન આવતા જ આપણે પૂછી લઈશું કે તેમણે વસિયતમાં શું લખાવ્યું છે. સુશીલા પોતાના ભાઈઓની વાત સાંભળીને બોલી. તો સુનિલે કુટિલ મુસ્કાન સાથે કહ્યું, મને લાગે છે માએ આપણા ત્રણેય માટે બરાબરના ભાગ કર્યા હશે. પોતાના બાળકોના મોઢેથી આવી વાતો સાંભળીને સુમિત્રાજીનું દિલ ઘવાઈ રહ્યું હતું.
વિચારવા લાગ્યા કે કેટલો સુખી પરિવાર હતો તેમનો. પોતાના ત્રણેય બાળકો સાથે હસી ખુશી રહેતા હતા. પણ તેમના પતિના અકાળે મૃત્યુ પછી બધું બદલાઈ ગયું. સુનિલ, અનિલ અને સુશીલા ત્રણેય ભાઈ બહેન ખૂબ જ નાના હતા. ત્રણેય બાળકોને એકલા સંભાળવા કેટલું મુશ્કેલ હતું. એટલે તેમણે નોકરી કરવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી. ત્રણેય બાળકોને સારી રીતે ભણાવી ગણાવીને તેમના પગ પર ઊભા કરી દીધા. તેમના લગ્ન કરાવ્યા. પરંતુ પછી પોતાના જ ઘરમાં સુમિત્રાજી એકલા પડી ગયા. બાળકો અલગ અલગ શહેરોમાં રહેવા લાગ્યા. માત્ર તહેવારો પર જ આવતા. સુમિત્રાજી બાળકોને જોવા માટે તરસતા હતા. પણ ત્રણેયને કોઈ ફરક નહોતો પડતો. રામકલાસ સુમિત્રાજીના ઘરે કામ કરવાવાળી કાંતાબાઈનો દીકરો હતો. કાંતાબાઈની સાથે જ રામકલાશ પણ સુમિત્રાજીના ઘરે તેમનું કામ કરતો હતો. તેને પણ સુમિત્રાજીએ પોતાના દીકરાની જેમ જ પ્રેમ કર્યો હતો. એટલે રામકલાશ પણ સુમિત્રાજીને પોતાની માની જેમ જ માનતો હતો. રામકલાશ અને મમતા હંમેશાથી સુમિત્રાજીની સાથે રહીને તેમનું ખૂબ ધ્યાન રાખતા. તે બંને બિલકુલ સગા દીકરા વહુની જેમ પોતાની ફરજ નિભાવી હતી. સુમિત્રાજીને લાગતું હતું જાણે રામકલાશ પારકો નહીં, પણ તેમનો પોતાનો દીકરો છે. પણ આજે પોતાના જ બાળકો પાસેથી આવી વાતો સાંભળીને સુમિત્રાજીને ખૂબ જ ઘૃણા અનુભવાઈ રહી હતી. તે વિશ્વાસ જ નહોતા કરી શકતા કે તેમના બાળકોને પોતાની મા સાથે નહીં, વત્સ્યત સાથે પ્રેમ છે. તેમની આંખોમાંથી અચાનક જ આંસુ નીકળી આવ્યા. મમતા ઘરેથી જમવાનું લઈને આવી ચૂકી હતી. રામકલાસે નર્સ પાસેથી પરવાનગી લીધી. પછી સુમિત્રાજીને ધીમેથી ઉઠાડતા કહ્યું, માજી, ઉઠી જાઓ, થોડું કંઈક ખાઈ લો, નહીતર તમારી તબિયત વધુ ખરાબ થઈ જશે. રામકલાસના અવાજથી સુમિત્રાજી પોતાના વર્તમાનમાં પાછા ફર્યા. તેમણે પોતાની આંખો ખોલી તો જોયું રામકલાસ તેમના પગ પાસે બેઠો હતો અને મમતા જમવાનું લઈને ઊભી હતી. તેમણે આખા રૂમમાં નજર ફેરવી, પણ નર્સ અને રામકલાસ તથા મમતા સિવાય ત્યાં કોઈ નહોતું. તે વિચારવા લાગ્યા કે કદાચ તે લોકો જઈ ચૂક્યા છે. રામકલાસ સુમિત્રાજીની મનોદશા સમજી ગયો હતો. તેણે કહ્યું, માજી, તમે ભાઈ અને દીદીને શોધી રહ્યા છો ને? તે લોકો હમણાં જમવા બહાર ગયા છે. થોડી વારમાં આવી જશે. તમે પણ ત્યાં સુધી થોડું જમી લો. તો સુમિત્રાજી મમતાની મદદથી ઉઠ્યા અને પોતાનું માસ્ક હટાવીને ધીમેથી બોલ્યા, મારે નથી જમવું, તમે લોકો જમી લો. અરે, એમ કેમ? તમે નહીં જમો તો અમે પણ નહીં જમીએ. થોડું જમી લો. દવા પણ લેવાની છે, રામકલાસે જીદ કરતા કહ્યું. તો પાસે જ ઊભેલી મમતા બોલી, જુઓ માજી, તમારે જમવું જ પડશે, નહીં તો અમે સમજીશું કે તમે અમને પોતાના નથી માનતા. રોટલીનો એક કોળીઓ તોડતા મમતાએ કહ્યું. તો સુમિત્રાજી ના ન પાડી શક્યા અને થોડું જમી લીધું. ચાલો માજી, તમે હમણાં આરામ કરો. કંઈ જરૂર હોય તો બોલાવી લેજો. અમે લોકો અહીં જ બહાર બેઠા છીએ. જમ્યા પછી રામકલાસ અને મમતાએ કહ્યું. તો સુમિત્રાજીએ હામાં માથું હલાવ્યું અને પાછી દવાઓ લઈને પલંગ પર સૂઈ ગયા. 2 દિવસ એમ જ વીતી ગયા, પરંતુ સુમિત્રાજીની તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો. રામકલાસ સંદીપજીને આજે પોતાની સાથે લઈને આવજે. થોડી મુશ્કેલીથી સુમિત્રાજીએ રામકલાસને કહ્યું. જી માજી, તમે આરામ કરો, બોલીને રામકલાસ બહાર નીકળી ગયો. ચાલો ભાઈ, માને મળી આવીએ. કાલે પણ વાત નથી કરી આપણે, અનિલે કહ્યું. હા ચાલો, હમણાં સારો મોકો છે. મેં રામકલાસને દવા લેવા મોકલી દીધો છે, તો હવે કોઈ પરેશાની નહીં થાય. સુશીલાએ પણ તેમની હામાં હા મિલાવી અને ત્રણેય ભાઈ બહેન સુમિત્રાજી પાસે આવીને બેસી ગયા. માં, કેમ છો? સુનિલે કહ્યું. તો સુમિત્રાજીએ હામાં માથું હલાવી દીધું કે ઠીક છું. માં, અમારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી હતી. અમે લોકો એ જાણવા માંગીએ છીએ કે તમે ગયા વર્ષે જે જમીન ખરીદી હતી અને પેન્શનમાંથી જે એફડી કરાવી હતી તે કોના નામે છે? સુનિલા પૂછીને પોતાની મા તરફ જોવા લાગ્યો. સુમિત્રાજી પોતાના બાળકોનું અસલી રૂપ જોઈને પોતાનું મન પાક્કું કરી ચૂક્યા હતા. એટલે પોતાના અંતિમ સમયમાં તે તેમની આ ઈચ્છા પણ પૂરી કરી દેવા માંગતા હતા. વસિયત જાણવા માંગો છો ને તમે લોકો? ચિંતા ન કરો, સંદીપજીને બોલાવ્યા છે મેં. થોડું અટકીને સુમિત્રાજીએ કહ્યું. પછી થોડી કડવાશ સાથે બોલ્યા, આમ પણ મારા ગયા પછી તો ખબર પડી જ જશે. હા, અમારો એ મતલબ નહોતો. અમે તો બસ એમ જ જાણકારી માટે પૂછી રહ્યા હતા. સુનિલે વાતને વાળતા કહ્યું. તો સુમિત્રાજીએ આંખો બંધ કરી લીધી. તે હવે વધુ સહન નહોતા કરી શકતા. સારું, અમે બહાર જઈએ છીએ, માને આરામ કરવા દઈએ. સુશીલા પોતાના ભાઈઓ તરફ ઇશારો કરતા બોલી.
તો ત્રણેય ભાઈ બહેન બહાર ચાલ્યા આવ્યા. થોડી વાર પછી માજી સંદીપજી આવ્યા છે. હવે વાત કરી લો, અમે બહાર જ બેઠા છીએ. રામકલાસ સંદીપજીને સુમિત્રાજી પાસે મળાવવા લઈ આવ્યો હતો. સંદીપજી વ્યવસાય વકીલ હતા અને સુમિત્રાજીની ઓળખાણના જ હતા. એટલે સુમિત્રાજીએ વસિયત બનાવવા માટે સંદીપજીને જ બોલાવ્યા હતા. જી બહેનજી બોલો, વકીલ સાહેબ સુમિત્રાજીને બોલ્યા. તો સુમિત્રાજીએ કહ્યું, વસિયત લખાવી છે ભાઈ સાહેબ. બીજી તરફ બહાર બેઠેલા ત્રણેય ભાઈ બહેન કાન માંડીને સાંભળી રહ્યા હતા. ત્યારે ડોક્ટરે તેમને પોતાની કેબિનમાં બોલાવ્યા. જુઓ, તમારી માની હાલતમાં કોઈ સુધારો નથી. મને નથી લાગતું કે હવે તે વધુ સમય જીવી શકશે. ડોક્ટર તેમને સુમિત્રાજીની વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરી રહ્યા હતા. પણ તેમણે ડોક્ટરની વાતમાં કોઈ રસ ન લીધો અને ઠીક છે બોલીને ત્રણેય ભાઈ બહેન બહાર આવી ગયા. કારણ કે તે તો પોતે જ માના મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા. રાતના સમયે સુમિત્રાજી અચાનક બોલવા લાગ્યા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. માજી, માજી, શું થયું તમને? સુમિત્રાજીનો અવાજ સાંભળતા જ પાસે સૂતેલો રામકલાસ ઉઠી ગયો. રામુ, મારા બાળકોને બોલાવી દે, જેથી છેલ્લી વાર જોઈ લઉં. સુમિત્રાજી ખૂબ અટકીને શ્વાસ લઈ રહ્યા હતા. માજી, આવું ન બોલો. અમે હમણાં ડોક્ટરને બોલાવી લાવીએ છીએ અને ભાઈ અને દીદીને પણ જણાવી દઈશું. રામકલાસ તરત જ રૂમમાંથી ભાગ્યો. પહેલા ડોક્ટરને જણાવીને તે વેઇટિંગ રૂમમાં તે ત્રણેય ભાઈ બહેનો પાસે પહોંચી ગયો. ભાઈ, ઉઠો ને. માજી, તે એટલું જ બોલ્યો કે ત્યારે જ તેની વાતને વચ્ચેથી જ કાપતા સુનિલે ચીડાઈને કહ્યું, શું છે રામુ, અડધી રાતે પણ તને ચેન નથી? ભાઈ, માજીની હાલત ગંભીર છે. તે તમને લોકોને બોલાવી રહ્યા છે. ચાલો ને, અનિલભાઈ અને સુશીલા દીદીને પણ બોલાવી લો. કહેતા રામુની આંખો છલકાઈ આવી. શું? માની હાલત ગંભીર છે? ઠીક છે, હું અનિલને ફોન કરું છું. આજે તો લોકો ઘરે ચાલ્યા ગયા હતા. તું ચાલ. સુનિલે કહ્યું, ઠીક છે, જલ્દી આવજો ભાઈ. કહીને રામુ ત્યાંથી ભાગતા સુમિત્રાજી પાસે આવી ગયો. ડોક્ટર સાહેબ, જણાવો ને, માજીને આટલી તકલીફ કેમ થઈ રહી છે? તે કોઈ પણ શ્વાસ બરાબર કેમ નથી લઈ શકતા? રામુ ડોક્ટરની આસપાસ ફરતા બોલ્યો. ડોક્ટર, જે સુમિત્રાજીને તપાસી રહ્યા હતા, તેમની નાડી ધીમે ચાલી રહી હતી. ત્યાં જ પાસે ઊભેલી નર્સ મશીનોને જોઈને ઇન્જેક્શન લગાવી રહી હતી. ડોક્ટર, શું થયું છે માને? સુનિલ પણ દરવાજેથી આવતા બોલ્યો. જુઓ મિસ્ટર સુનિલ, મેં હમણાં જ કહ્યું હતું કે તમારી માનો અંતિમ સમય આવી ગયો છે, એટલે તેમને આટલી તકલીફ થઈ રહી છે. તે પોતાના બાળકોને મળવા માંગે છે, તો તેમને જલ્દી બોલાવી લો. બાકી તો અમારા હાથમાં હવે કંઈ નથી. ડોક્ટરે સુનિલના ગભા પર હાથ રાખતા કહ્યું, જી ડોક્ટર, મેં જણાવી દીધું છે તે લોકોને. તે હમણાં આવતા જ હશે. માં, તમે ચિંતા ન કરો. અનિલ અને સુશીલા હમણાં આવતા જ હશે. સુનિલ સુમિત્રાજી પાસે બેસતા બોલ્યો. તો સુમિત્રાજીએ સુનિલનો હાથ પકડી લીધો. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અનિલ અને સુશીલા ઘરેથી આવી ગયા હતા, જે હવે સુમિત્રાજીની બંને બાજુ ઊભા રહી ગયા. તેમની સાથે જ મમતા પણ આવી હતી, જે રામુની બાજુમાં ઊભી રહી ગઈ. રામુ, સુમિત્રાજીએ હાથના ઈશારાથી રામકલાસને પોતાની પાસે બોલાવ્યો. તો રામુ અને મમતા સુમિત્રાજી પાસે ચાલ્યા આવ્યા. સુમિત્રાજીએ રામકલાસનો હાથ પકડીને કહ્યું, બેટા, હવે મારા જવાનો સમય આવી ગયો છે. હંમેશા ખુશ રહેજો, મારા વહાલા બાળકો. કહીને સુમિત્રાજીએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો અને તેમની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. માજી, ચૂપ કેમ થઈ ગયા? તેમને હલાવતા રામુ રડવા લાગ્યો. ત્યારે ડોક્ટરે કહ્યું, મિસ્ટર સુનિલ, તમારી મા હવે આ દુનિયામાં નથી રહ્યા. અને મશીનો બંધ કરીને બહાર નીકળી ગયા. ભાઈ, માને હવે ઘરે લઈ જવા જોઈએ. અંતિમ વિધિ પણ કરવાની છે. અનિલે સુનિલને કહ્યું, જોને મમતા, માજી અમને છોડીને ચાલ્યા ગયા, પણ તે આવું કેમ કરી શકે? પહેલા અમારી મા અમને એકલા છોડીને ચાલી ગઈ, અને હવે માજી પણ. રામુએ રડતા કહ્યું. તો મમતા તેને સંભાળવા લાગી. અનિલ, હું ડોક્ટર સાથે વાત કરીને બિલ ક્લિયર કરીને આવું છું, પછી આપણે ઘરે જઈએ છીએ, સુનિલે કહ્યું અને બહાર નીકળી ગયો. ચૂપ થઈ જા રામુ, ક્યારનો રડ્યા કરે છે? એ અમારી પણ માં હતા. સુશીલા ચીડાઈને રામુને બોલી. પછી પોતાના પતિને ખબર આપવા માટે બહાર નીકળી ગઈ. રાત્રે બધા સગા વહાલાને ખબર કરી દેવામાં આવી. સવાર થતાં સુધીમાં બધા ઘરે આવી ગયા. સુશીલાનો પતિ અને તેની ભાભીઓ પણ આવી ચૂકી હતી. રામુ આ બધાથી દૂર એક
ધાંભલાના સહારે નિર્જીવ જેવો ઊભો હતો. તેના આંસુ સુકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. રામુની પત્ની મમતા મહેમાનોને પાણી આપી રહી હતી. બેટા, હવે શમશાન જવાનો સમય થઈ ગયો છે, એમને લઈ ચાલો. પૂજાપાઠ કરીને પંડિતજીએ સુનિલ અને અનિલને કહ્યું તો બંને ભાઈ આગળની તરફ આવી ગયા અને પાછળથી સુશીલાનો પતિ વિકાસ સુમિત્રાજીના શરીરને ઉઠાવવા માટે તૈયાર હતા. ચોથો ખભો કોણ આપશે? એક વૃદ્ધ બોલ્યા. તો મમતા પોતાના પતિ રામકલાસને આગળ કરતા બોલી, ભાઈજી, એમને પણ પોતાની સાથે માજીને ખભો આપવા દો ને. તો સુનિલે હા પાડતા કહ્યું, ઠીક છે, આમ પણ તું અમારી માને માજી કહેતો હતો, તો આ પણ કરી જ શકે છે. સુનિલે રામુ માટે સંમતિ દર્શાવી તો રામુ પણ તેમને કભો આપવા માટે આગળ આવી ગયો. ઊભા રહો સુનિલ. ગેટ પર સંદીપજી ઊભા હતા. પોતાના હાથમાં કેટલાક કાગળો લઈને બોલ્યા. તો સુનિલ તેમને નમસ્તે કરતા બોલ્યો, જી અંકલ, કહો. તો વકીલ સાહેબે અંદર આવવા કહ્યું. સુમિત્રા બહેનજીના જીવિત ન રહેવાનું ઘણું દુઃખ થયું, પણ હમણાં હું તમને સૌને જણાવવા આવ્યો છું જે મને તેમણે કહ્યું હતું. શું અંકલજી, શું કહ્યું હતું માએ? અનિલે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું. બેટા, તમારી માનું કહેવું હતું કે તેમના અંતિમ સંસ્કાર પહેલા હું તમને લોકોને આ વસિયત વાંચી સંભળાવું. હાથમાં પકડેલા કાગળ બહાર કાઢતા સંદીપજી બોલ્યા. તો વસિયતનું નામ સાંભળીને સુનિલ, અનિલ અને સુશીલા ત્રણેય ભાઈ બહેનોની આંખો ચમકી ગઈ. સુશીલાની ભાભીઓ પણ એકબીજાને જોઈને હળવું સ્મિત આપવા લાગી. જણાવો અંકલ, સુશીલા બોલી. તો વકીલે વાંચવાનું શરૂ કર્યું. હું સુમિત્રા દેવી મારા પૂરા હોશ હવાસમાં સંદીપજી પાસેથી આ વસિયત લખાવી રહી છું, જેથી મારા ગયા પછી મારા બાળકો વચ્ચે કોઈ મતભેદ ન થાય. હું મારી મુંબઈવાળી જમીન મારા મોટા દીકરા સુનિલના નામે કરું છું. સંદીપજી બોલીને ચૂપ થઈ ગયા. મુંબઈની જમીન? સુનિલની પત્ની ખુશીથી બોલી, પછી માહોલને જોતા ચૂપ થઈ ગઈ. હા, આગળ આમાં લખ્યું છે કે બેંકમાં જે ₹5 લાખની એફડી કરાવી છે તેનો નોમિની અનિલ છે અને મારા બધા ઘરેણાં સુશીલાના નામે છે. સંદીપજી એટલું બોલીને ફરી શાંત થઈ ગયા. અનિલ અને સુશીલા પોતાનો હિસ્સો સાંભળીને ખુશ થઈ ગયા. ઠીક છે, પછી આગળ શું લખ્યું છે? સુનિલે પૂછ્યું. તો વકીલ સાહેબે કહ્યું કે સુમિત્રા બહેને આ ઘર રામકલાસના નામે કર્યું છે. રામકલાસ? રામુના નામે કેમ કર્યું? સુનિલ અને અનિલ અને સુશીલા ત્રણેય ભાઈ બહેન ચોંકીને એક સાથે બોલી પડ્યા. હું નથી જાણતો, પણ હવે આમાં કોઈ ફેરફાર નહીં કરી શકાય, અને પુરાવા તરીકે આ કાગળની એક નકલ તમને ચારેયને આપવામાં આવે છે. વકીલ સાહેબે તે બધા કાગળો સુનિલ તરફ આગળ કરતા કહ્યું, જો બેટા, હવે આ વસિયત પછી જોતા રહેજો. અંતિમ સંસ્કારનો સમય વીતી રહ્યો છે અને તે આનાથી વધુ જરૂરી છે. પંડિતજીએ કહ્યું. તો સુનિલ અનિચ્છાએ બોલ્યો, જી ચાલો. અને બધા લોકો શમશાન ઘાટ તરફ ચાલી નીકળ્યા. સુમિત્રાજીને અંતિમ વિદાય આપીને બધા લોકો ઘરે આવ્યા પછી વસિયત પર ચર્ચા કરવા લાગ્યા. ભાઈ, આ પણ કોઈ વાત થઈ? માએ આ ઘર પોતાના બાળકોને ન આપીને તે રામુના નામે કરી દીધું. સુશીલા ગુસ્સામાં બોલી. હા, આપવું જ હતું તો પોતાના જમાઈ કે વહુઓના નામે કરી દેત, પણ નહીં, સાસુમાએ તો આટલું મોટું ઘર નોકરના હવાલે કરી દીધું. સુશીલાના પતિ વિકાસે મોઢું બગાડતા કહ્યું, જીજાજી બિલકુલ સાચું કહી રહ્યા છે. હું પૂછું છું, આખરે માજી આવું કર્યું કેમ? નાની વહુએ ચીડાઈને કહ્યું. તો મોટી વહુ તેમની પાસે બેસતા બોલી, અરે, હવે આ વિચારીને પણ શું ફાયદો? હાલ તો આ ઘર તે રામુ પાસેથી કેવી રીતે લેવું છે તે વિશે વિચારો. આ ઘર આપણે લોકો પાછું નહીં લઈ શકીએ. સાંભળ્યું તમે સૌએ? અને તમે સૌ પણ આ સમજી લો કે આ ઘર ક્યારેય આપણું હતું જ નહીં. સુનિલ, જે ક્યારનો સૌની વાતો સાંભળી રહ્યો હતો, આખરે ચીસો પાડીને બોલ્યો, શું થયું ભાઈ? તમે આમ કેમ બોલી રહ્યા છો? સુનિલના ગુસ્સાને પારખીને અનિલ તેમની પાસે બેસતા બોલ્યો, તમે સૌ સમજી નથી રહ્યા? વકીલે શું કહ્યું હતું કે આપણે આમાં કોઈ ફેરફાર નથી કરી શકતા? સુનિલે કહ્યું. તો સુશીલા અફસોસ સાથે બોલી, તો શું હવે આપણે આ ઘરને ભૂલી જઈએ? તો કરી પણ શું શકીએ? સુનિલે કહ્યું અને બહાર ચાલ્યો ગયો. હવે જ્યારે આપણો કોઈ ફાયદો જ નથી તો આપણું અહીં રોકાવાનો શું મતલબ છે? 13માના બીજા જ દિવસે આપણે સૌ અહીંથી નીકળી જઈશું. અનિલે મોટું બગાડતા કહ્યું અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બીજી તરફ એક ખૂણામાં બેઠેલા રામુએ કહ્યું, મમતા, માજી આપણને એકલા છોડીને ચાલ્યા ગયા. દીદી અને ભાઈ લોકો તો અમને પહેલાથી જ નાપસંદ કરતા હતા.
હવે આપણે શું કરીશું? ક્યાં જઈશું? આપણે તો ફરીથી અનાથ થઈ ગયા. તમે આવું કેમ બોલી રહ્યા છો જી? જુઓ ને, માજી પોતાની પાછળ પણ આપની વ્યવસ્થા કરીને ગયા છે. તેમણે આ ઘર તમને જ તો આપ્યું છે. મમતાએ કહ્યું, ઘર? ઘર? સૌ આ જ બોલી રહ્યા છે, પણ અમને નથી જોઈતું આ ઘર. આ ઘરની અમને કોઈ લાલચ નથી. જેને જોઈએ રાખી લે, ખેંચાઈને રામુ બોલ્યો. મારા કહેવાનો એ મતલબ નહોતો. તમે જ વિચારો કે માજીની કેટલી બધી યાદો જોડાયેલી છે આ ઘર સાથે, અને તે પણ તો એ જ ઈચ્છતા હતા કે આમાં માત્ર તમે રહો, જેથી તમને ક્યારેય એકલતા ન લાગે. મમતાએ કહ્યું. તો રામુ પોતાના આંસુ લૂછતા બોલ્યો, હા મમતા, તું સાચું કહી રહી છે. માજીએ તો આપણને આટલી મોટી સંપત્તિ આપી દીધી અને આપણે ધ્યાન જ ન આપ્યું. માજીની વાતથી રામુ ઘણો સહમત હતો અને કંઈક સંતુષ્ટ પણ. સુમિત્રાજીનું 13મું પણ પતી ગયું હતું. બધા સગા વહાલા પોતાના ઘરે ચાલ્યા ગયા. ભાઈજી, તમે લોકો પણ જઈ રહ્યા છો, અહીં જ રોકાઈ જાઓ ને, રામુએ આગ્રહ કરતા કહ્યું. નહીં રામુ, હવે અમારે જવું જોઈએ. આમ પણ ઘણી રજાઓ થઈ ગઈ છે. સુનિલ પોતાનો સામાન ઉઠાવીને ગાડીમાં મૂકતા બોલ્યો. પણ ભાઈજી, કાલે જ 13મું થયું અને તમે લોકો આજે જ નીકળી રહ્યા છો. થોડા દિવસ હજુ રોકાઈ જાત, રામુએ કહ્યું. તો સુશીલા મોઢું બગાડતા બોલી, કેમ રોકાઈએ? અમે લોકો અહીં? માએ તો આ ઘર તને આપી દીધું છે ને, તો તું ખુશ રહે, બીજું શું જોઈએ તને? સુશીલાની વાત રામુને સારી તો ન લાગી, પણ તે ચૂપ રહ્યો. દીદીજી, આ તમને રોકાવાનું એટલે કહી રહ્યા હતા કારણ કે માજીના જવાથી આમ પણ બધું સુમસામ થઈ ગયું છે, અને જો તમે લોકો પણ ચાલ્યા જશો તો ઘર અચાનક ખાલી થઈ જશે, જે સારું નહીં લાગે. મમતાએ વાત સંભાળતા કહ્યું, જો નોકર છો તો નોકરની જેમ રહો. શું સારું લાગશે અને શું નહીં, અમને લોકોને સમજાવવાની જરૂર નથી. મમતાની વાતને વચ્ચેથી જ કાપતા અનિલ બેદરકારીથી બોલ્યો, નહીં ભાઈજી, અમારો એ મતલબ નહોતો. મમતાએ માથું નમાવીને કહ્યું, જો માં ચાલી ગઈ, તેમની સાથે સાથે આ દીદી ભાઈવાળા સંબંધો પણ પૂરા, સમજ્યા? હવે જાઓ પણ અહીંથી, ખોટા માથું ખાઓ છો બંને. સુશીલાએ મમતા અને રામુને ધમકાવતા કહ્યું, અને ભાઈ બહેન ગુસ્સાથી ધમધમાટ કરતા પોતપોતાના ઘરે નીકળી ગયા. રામુ અને મમતા તે લોકોને જતા જોઈ રહ્યા. સમય એમ જ વીતતો ગયો. સુમિત્રાજીના મૃત્યુને હવે 2 વર્ષ વીતી ગયા હતા, પરંતુ તે ત્રણેય ભાઈ બહેન ફરી ક્યારેય પાછા ન આવ્યા. ઘર ન મળવાનો અફસોસ તેમને હજુ પણ હતો. રામુ અને મમતા સુમિત્રા નિવાસમાં જ રહેવા લાગ્યા. પણ આજે રામુએ એટલી પ્રગતિ કરી લીધી હતી કે સુમિત્રા નિવાસને માત્ર એક ઘર નહીં, પણ એક વૃદ્ધાશ્રમ બનાવી દીધું, જ્યાં સમય અને બાળકોના માર્યા ઘણા વૃદ્ધો ત્યાં રહેવા લાગ્યા. આજે પોતાના ઘરને વૃદ્ધાશ્રમમાં બદલાતા જોઈને સુમિત્રાજીની આત્માને પણ ક્યાંક ને ક્યાંક શાંતિ મળી રહી હશે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.